નમસ્કાર દર્શક મિત્રો, અટલ રક્ષા ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો અટલ રક્ષા ન્યૂઝ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીના જંતર મંતર ખાતે ચાલતા આંદોલનના સમર્થનમાં ગુજરાતમાં પણ હવે આંદોલનના મંડાણ. ગુજરાતના યુવાનો માટે વર્ષોથી લડતા આપ નેતા પ્રવીણ રામે 25 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતેના ધરણામાં યુવાનોને જોડાવા અપીલ કરી. આજે કાળી પટ્ટી સાથે કોલેજમાં જવા માટે તેમજ 25 તારીખે ગાંધીનગર પહોંચવા પ્રવીણ રામની ગુજરાતના યુવાનોને અપીલ. દિલ્હીના જંતર મંતર ખાતે ચાલતા આંદોલનની આગ હવે ગુજરાતમાં. પ્રવીણ રામ. સમગ્ર દેશના યુવાનોએ પેપર લીકની ઘટનાને લઈને જે જંતર મંતર ઉપર આંદોલન શરૂ કર્યું છે અને આ આંદોલનના માધ્યમથી સરકારને પણ કડક સંદેશ આપ્યો છે. ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે ચાલતું આ આંદોલનની અંદર આ દેશના યુવાનો ઉપર અત્યાચાર થયો, એની ઉપર લાઠીઓ વરસાવવામાં આવી. પોલીસ વર્દી વિનાના લોકોએ, ગુંડાઓએ આ દેશના યુવાનો ઉપર લાઠી વરસાવી. આ દેશની દીકરીઓ ઉપર અત્યાચાર થયો. અનેકના માથા ફૂટ્યા, અનેકને ઈજા થઈ, છતાં પણ આ દેશનો યુવાન પોતાની માંગ સાથે અડગ રહ્યો અને આંદોલનની અંદર સતત યથાવત રહ્યો. આ બહુ મોટી વાત છે. આ જમાનાની અંદર આવી બધી પરિસ્થિતિઓનો સામનો કરીને પણ સતત અડગ રહેવું એ બહુ મોટી વાત છે. ત્યારે હું એ દેશના યુવાનોને બધાને અભિનંદન પાઠવું છું, આભાર વ્યક્ત કરું છું. પરંતુ મહત્વની વાત એ છે કે દિલ્હીની અંદર તો યુવાનોએ, દેશના યુવાનોએ ભેગા થઈ અને પોતાની પીડા બતાવી, પોતાની વેદના બતાવીને હજુ પણ ત્યાં આંદોલન ચાલુ છે. પણ કદાચ મારું તો એવું માનવું છે કે આપણા દેશ કરતાં પણ સૌથી વધારે જો પેપર લીકની અંદર કોઈ રેકોર્ડ બનાવ્યો હોય તો એ ગુજરાતમાં બન્યો છે. ગુજરાતમાં લગભગ કોઈ પરીક્ષા બાકી નહીં હોય કે જેનું પેપર લીક ન થયું હોય, પેપરમાં કૌભાંડ ન આવ્યું હોય. એના માટે અમે અનેક વાર લડ્યા છે. હું વર્ષોથી પેપર ફૂટવાની ઘટનાઓને લઈને ગુજરાતના યુવાનો માટે લડતો આવ્યો છું. આપણે બધા લડીએ છીએ, પણ જે દિલ્હી જંતર મંતરની જે લડાઈ છે એ લડાઈ અત્યારે એને મજબૂત કરવા માટે, એને સમર્થન આપવા માટે ગુજરાતના યુવાનોએ બહાર નીકળવું જોઈએ. ગુજરાતના યુવાનોએ પણ અહીંયાની જે પીડા છે એને સરકાર સુધી પહોંચાડવા માટે બહાર નીકળવું જોઈએ. અને એટલા માટે હું ગુજરાતના યુવાનોને અપીલ કરું છું કે આજે એટલે કે 23 તારીખે જેટલી પણ કોલેજો છે ત્યાં તમામ યુવાનો કાળી પટ્ટી પહેરી અને કોલેજની અંદર જાય અને વિરોધ દર્શાવે અને જે કોક્રોચિસ આંદોલન દિલ્હી ચાલી રહ્યું છે એની શરૂઆત ગુજરાતમાં પણ કરે. એના સમર્થનમાં આજે તમામ યુવાનો જે છે એ કાળી પટ્ટી પહેરી અને તમામ લોકો કોલેજમાં જાય એવી તમામ યુવાનોને હું અપીલ કરું છું. અને સાથે સાથે આવનારી 25 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે આ જે જંતર મંતર ઉપર આંદોલન ચાલી રહ્યું છે એના સમર્થનની અંદર ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પણ ધરણા ચાલુ કરવાના છે. ત્યારે આ ધરણાની અંદર ગુજરાતના તમામ યુવાનો ત્યાં ઉપસ્થિત થાય, કારણ કે સૌથી વધારે પીડા ગુજરાતે ભોગવી છે, સૌથી વધારે પીડા ગુજરાતના યુવાનોએ ભોગવી છે. અહીંયા એક પણ પેપર સુરક્ષિત લેવાયું નથી. ત્યારે ગુજરાતના તમામ યુવાનોને ફરીથી અપીલ કરું છું કે આવનારી 25 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે તમામ પધારો. ચાલો ગાંધીનગર, ચાલો ગાંધીનગર. આભાર આપનો. પ્રવીણ રામ.